આ ધરતી વિકાસ મંડળનું નવું બિલ્ડિંગ છે જ્યાં નાસ્તાનું વેચાણ ચાલુ છે. આ નાસ્તા કેન્દ્ર અહીંયા ઉપર બધા બહેનો જાતે જ બધું ફરસાણ ને મીઠાઈ બધું બનાવે છે અને નીચે અહીંયા વેચાણ કેન્દ્ર છે. અહીંયાથી તમને નાસ્તો, ફરસાણ, બધું મીઠાઈ બધું અહીંયાથી મળી જશે. અહીંયા પણ તમે ગેટની બહાર અહીંયા વાહન પાર્ક કરીને પછી તમે અંદર લેવા જઈ શકો. પાર્કિંગની સરસ અહીંયા સગવડ છે. અહીંયા બારે જ ગેટની બારે જ પાર્કિંગની વ્યવસ્થા છે. આ આપણે આવી ગયા છીએ ધરતી વિકાસ મંડળના બહેનો જ્યાં બધું ફરસાણ અને મીઠાઈ જે બનાવે છે એ જગ્યા ઉપર આપણે છીએ. અહીંયા લેડીઝને પોતાના પગ પર થવા માટે અહીંયા વેચાણ કેન્દ્રમાં બધું ફરસાણ, મીઠાઈ બધું અહીંયા લેડીઝ પોતે જાતે જ બનાવે છે અને નીચે વેચાણ કેન્દ્રમાં જાતે જ સેલ પણ કરે છે. અહીંયા લેડીઝ લોકોને ખૂબ જ રોજગારી મળે છે અને ખૂબ સરસ અહીંયા આ સગવડ આ લોકો ધરતી વિકાસ મંડળે ઊભી કરી છે. જો આ જેમ આપણે બટેકા અહીંયા આવ્યા છે રો મટીરિયલ, પછી અહીંયાથી આ બનાવવાનું ચાલુ કરે છે. અહીંયા અત્યારે વેફર બને છે બટેકાની. આ બાજુ અહીંયા કેળાની વેફર છે. અહીંયા મોડી સેવ બને છે. અહીંયા ફૂલવડી બને છે. બધું તમને તાજે તાજું જ અહીંયા મળશે અને ખૂબ સરસ અહીંયા ટેસ્ટ પણ ખૂબ સરસ હોય છે. અહીંયા ફરસી પૂરી છે, મસાલા પૂરી છે. આ કેરીનું અથાણું, વઘાર્યું છે, વઘાર્યું કેરીના અથાણાનું. અને જો ચોખ્ખાઈ પણ એટલી સરસ રાખી છે બધી જગ્યાએ. અત્યારે અહીંયા બા મોહનથાળ બનાવે છે. ગરમા ગરમ મોહનથાળનો ઘાણો અત્યારે ચાલુ જ છે. અને અહીંયા ચૂરમાના લાડુ માટે અહીંયા આ મોતીચૂર માટેની તૈયારી છે. ખાસ્તા કચોરી બનાવે છે બેન. નાયલોન સેવ બને છે અહીંયા. અહીંયા સ્પેશિયલ પાપડી બને છે. આ પાપડી પાપડી ગરમા ગરમ ઉતારે છે. જો ગરમા ગરમ પાપડી. અહીંયા પણ ફૂલવડી બને છે. અહીંયા ઘઉંની અને ચોખાની ચકરી બને છે. અહીંયા ભાવનગરી ગાંઠિયા બને છે. અહીંયા ઘઉંની સુખડી બને છે. અહીંયા બધી ક્વોલિટી વસ્તુ જ વાપરવામાં આવે છે અને ખૂબ પ્રેમથી બધા સેવા કરે છે. અહીંયા આ વરિયાળીના શરબત માટેની
તૈયારી કરે છે. કઈ સાલમાં આવ્યા હતા? બા કઈ સાલમાં તમે આવ્યા હતા? 1990 સાલ. 90? હા. 1990માં તમે આવ્યા હતા, એટલે 35 વર્ષ તો થઈ જ ગયા ને. હા. તમે 35 વર્ષથી અહીંયા સેવા કરો છો, ખૂબ સરસ કહેવાય. બા બધી અલગ અલગ વસ્તુ બનાવો તમે પણ? ખાલી ફુલવડી? તમે પણ 90માં આવ્યા? આ બધું તમે બનાવો? બરાબર. 35 વર્ષ થઈ ગયા એક જ જગ્યાએ, સારું કહેવાય. અહીંયા ફરસાણ અને મીઠાઈ વિભાગ, પેકિંગ વિભાગ છે આ બધોય. અહીંયા આ બધું પેકિંગ થાય છે. જેમ કે આ કેળાની વેફર અહીંયા પેક થાય છે. અહીંયા કાજુ બિસ્કિટ, ખારા બિસ્કિટ, કાજુના ખારા બિસ્કિટ છે, એનું પેકિંગ થાય છે. વજન પેકિંગ બધું અહીંયા થાય છે. આ બધું ફરસાણનું છે. એવી જ રીતે અહીંયા સામેની સાઈડમાં મીઠાઈનું પેકિંગ થાય છે. આ શું છે? મોહનથાળ. અહીંયા મોહનથાળના પીસ કરીને પછી એને બોક્સમાં પેક કરવામાં આવે છે વજન પ્રમાણે. અહીંયા બોક્સનું તૈયારી થાય છે. એવી રીતે આ અલગ અલગ અહીંયા મીઠાઈઓ. મોતીચૂરના લાડુ છે. મોતીચૂરના લાડુ પેક થઈ ગયા. ચૂરમાના લાડુ ઘઉંના પેક થઈ ગયા છે. આ મગજ છે. અહીંયા પણ આ બધું આવી રીતે અહીંયા પેક થાય છે. અને અહીંયા પેકિંગ પણ અહીંયા ધરતીના નામથી જ થાય છે. ને અહીંયા છે આ ટોપરા પાક છે. ટોપરા પાકને પણ હવે પેક કરવામાં આવશે. અહીંયા બધું તાજું જ બનતું હોય છે. જેમ વસ્તુ વેચાઈ જાય એવું તરત જ અહીંયા બનવા માંડે છે બીજી વસ્તુ. અહીંયા કોઈ વસ્તુ જૂની તમને નહીં મળે, બધું તાજી વસ્તુ જ મળશે. ફરસાણ કયો કે મીઠાઈ કયો. આવી રીતે અહીંયા આ બધું પેકિંગ મટીરિયલ છે, બધું પેક કરે છે અહીંયા. અને બધી વસ્તુ બહેનો જ સંભાળે છે. 500 ગ્રામની ફૂલવડી છે. પેકિંગ કરી અને સ્ટીકર લગાવી ગણતરી કરીને પછી જ નીચે વેચાણમાં જાય છે. નીચે વેચાણમાં પણ એ જ રીતે ગણતરી થઈ અને પછી જ વેચવા મૂકે છે. આ ટેબ્લેટમાં આપણે અંદર સ્ટોકમાં નાખીએ પછી જ જાય છે. બરાબર, ઓકે. એ રીતે મીઠાઈનું પણ એ જ રીતે થાય છે. મીઠાઈનું એ રીતે થાય છે. બરાબર. અહીંયા ખાખરા બનાવવાનું કામ પણ અહીંયા હાથે જ થાય છે. ખાખરાનો લોટ જે છે ઘઉંનો એ અહીંયા જ દરે છે, બહારેથી દરાઈને નથી આવતો. અને અહીંયા જ બધા બહેનો ખાખરા બનાવે છે. આ કયા ખાખરા બને છે અત્યારે? બાજરીના. અને મેથીના છે કે? એટલે અંદર આમાં મેથી તો છે જ ને. અને આ બાજરીના ખાખરા છે એમ ને. અને અહીંયા ભાખરીનો લોટ બની ગયો છે. અહીંયા ભાખરી બનાવે છે બેન. આ બધી ભાખરી તૈયાર. આ ભાખરી તૈયાર થઈ ગયેલી છે. આ કઈ ભાખરી છે બેન? જીરાવાળી. બધી જીરાવાળી ભાખરી છે. આ લોટમાં આપણે જીરું જોઈ શકીએ અંદર. જીરા મરી, જીરું અને મરી, જીરા મરી વાળી ભાખરી છે. અહીંયા આપણે નીચે વેચાણ કેન્દ્રમાં આવ્યા છીએ. આ વેચાણ કેન્દ્ર, અહીંયા તમને જે વસ્તુ ઉપર બહેનો બનાવે છે બધું અહીંયા વેચાણથી
તમને અવેલેબલ થશે. જોતું હશે બધી વસ્તુ તમને મળી જશે અહીંયા. આ બધા અથાણા છે, અલગ અલગ પ્રકારના અથાણા છે બધા. હા, અને અહીંયા બધી વસ્તુના અલગ અલગ ભાવના અથાણાના લિસ્ટ છે. પછી આ ખાખરાના લિસ્ટ છે. અહીંયા બધી અલગ અલગ મીઠાઈઓના ભાવ, બધી વસ્તુ અહીંયા તમને આ બધાય અલગ અલગ લિસ્ટ છે. અહીંયા શરબતના અલગ અલગ ભાવ છે. આ અથાણાનું લિસ્ટ, ઉનાળાની વસ્તુ છે આ બધી. આ બધું અલગ અલગ તમને 250 ગ્રામ, 500 ગ્રામ, 1 કિલો એવી રીતે અલગ અલગ પેકિંગમાં બધી વસ્તુ મળશે અહીંયા. ખૂબ જ મોટું અહીંયા વેચાણ કેન્દ્ર છે. ફરસાણ અને મીઠાઈ બધું અહીંયા તમને અવેલેબલ થઈ જશે. અને બધું તાજું જ બને છે. ખૂબ લોકો અહીંયા લેવા આવે છે. તહેવાર ઉપર તો અહીંયા તમને પગ મૂકવાની જગ્યા ના મળે, એટલી બધી ભીડ હોય છે. આ બધી અલગ અલગ વસ્તુ છે. આ ઝીણી ભાખરવડી છે. આ ચના ચોર ગરમ, આ મોટી ભાખરવડી. ખૂબ જ સ્ટોક અહીંયા અવેલેબલ હોય છે. પાપડ, પછી આ બધા અહીંયા તમે આ અલગ અલગ અહીંયા પાપડ છે. અહીંયા સેવ છે. આ શું છે? આ સાબુદાણાની ચકરી છે. સાબુદાણાની ચકરી છે. આ બધી વસ્તુ તમને અહીંયા મળશે. આ મકાઈના પાપડ, અને સ્ટોક તાજો ઉપરથી આવતો જ હોય છે બનીને. એવી રીતે અહીંયા વેચાણમાં ચાલુ જ હોય છે. આ શું છે? આ બધાય આ બધા ઢોસા ખાખરા છે, અલગ અલગ ફ્લેવરના. અહીંયા ખારી છે, આ ટોસ્ટ છે, આ બધા બિસ્કિટ છે, બધા બેકરી આઈટમ. બધી અલગ અલગ બેકરી આઈટમ છે. આ બિસ્કિટ બધી ખૂબ જ વેરાયટી છે. તમને અહીંયા બધી અલગ અલગ વેરાયટી મળી જશે. અહીંયા બિલિંગ કાઉન્ટર છે. અહીંયા 2-3 બિલિંગ કાઉન્ટર છે અલગ અલગ. ખૂબ જ જો મોટી જગ્યા, વિશાળ જગ્યામાં આખું વેચાણ કેન્દ્ર છે. અહીંયા આખો પ્રોસેસ પણ દેખાડે છે બધા ટીવીમાં. કઈ રીતે પેકિંગ થાય છે, કઈ રીતે બધી પ્રોડક્ટ બને છે, એનું આખું ટીવીમાં અહીંયા ડિટેલમાં બધું દેખાડે છે વેચાણ કેન્દ્રમાં. ખૂબ જ મોટું વેચાણ કેન્દ્ર છે. અને તહેવારના ટાઈમમાં તમને અહીંયા ખૂબ જ ગર્દી જોવા મળે, કારણ કે એટલી બધી આઈટમો બને અને એટલી બધી આઈટમો વેચાતી હોય છે. ખૂબ સરસ જગ્યા છે આ. અહીંયા તમને રિઝનેબલ ભાવમાં જ બધું મળશે, એની ખાતરી રાખજો. અને એ પણ સારી વસ્તુ બનેલી. કોઈ પણ બહેનોને અહીંયા પોતાને નોકરી જોતી હોય તો અહીંયા તમારે ફરસાણ, ખાખરા એવું બનાવતા હો, તમને આવડત હોય તો તમે અહીંયા જરૂરથી કોન્ટેક કરી શકો. અહીંયા જગ્યા હશે તો તમને ચોક્કસ અહીંયા લાભ મળશે, અહીંયા નોકરીનો તક મળશે તમને. એટલે જે બહેનોને ફરસાણને એવું બધું બનાવવાની આવડત હોય એ ચોક્કસથી અહીંયા કોન્ટેક કરી શકે. ધરતી વિકાસ મંડળ, વિજયનગર મેટ્રો સ્ટેશન પાસે જ આવેલી છે આ ધરતી વિકાસ મંડળ.
આ જે ખાખરા અહીંયા બનાવવામાં આવે છે એ અહીંયા જ ઘઉંનો લોટ છે એને દરી આ અહીંયા ઉપર જ્યાં બહેનો બનાવે છે ત્યાં જ લોટ દરી અને એમાંથી બનાવવામાં આવે છે. બારે કોઈ જગ્યાએ લોટ દરાતો નથી, અહીંયા જ ઘઉંનો લોટ દરીને બનાવે છે. અને અહીંયા ખાસ કોઈ પામોલીવ ઓઇલ વપરાતું નથી. આ એક ફરસાણમાં કોઈ પણ ફરસાણ જોશો એમાં પામોલીવ ઓઇલ અહીંયા વાપરવામાં નથી આવતું, બિલકુલ પણ નહીં. અહીંયા ધરતી વિકાસ મંડળમાં ક્લાસીસ પણ થાય છે. આ બધી વસ્તુના અહીંયા ક્લાસીસ ચલાવવામાં આવે છે.